નમસ્કાર મિત્રો, ધોરણ 12 સામાન્ય પ્રવાહ વિષય છે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, જેની અંદર આપણે ભણી રહ્યા છીએ 7મું ચેપ્ટર અંકુશ. અને આજે મિત્રો આપણે જોવા જઈ રહ્યા છીએ અંકુશનું મહત્વ. તો ચાલો મિત્રો શરૂ કરીએ. અંકુશનું મહત્વ. પહેલો મુદ્દો છે ધ્યેય સિદ્ધિમાં મદદરૂપ. મિત્રો, આયોજન આપણે જોઈ ગયા છીએ કે આયોજન એ પ્રથમ કાર્ય છે, અંકુશ એ છેવટનું કાર્ય છે. પરંતુ આયોજનના આધારે જ અંકુશ છે રાખવામાં આવે છે. અંકુશ દ્વારા એકમમાં રહી ગયેલી ભૂલો અને ખામીઓને શોધવાનું સુધારાલક્ષી પગલાં ભરવામાં આવે છે, જેને કારણે યોજના પ્રમાણે બધી જ પ્રવૃત્તિઓ આગળ વધે છે. એટલે કે માની લો આયોજન થયું છે એ મુજબ વ્યવસ્થા તંત્ર ગોઠવાયું છે અને વ્યવસ્થા તંત્ર આધારે સત્તા અને જવાબદારીઓની સોંપણી થઈ છે અને કાર્ય થવા માંડ્યું છે અને અંકુશ તેના પર અંકુશની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે. હવે એવું જાણવા મળ્યું કે જે ધ્યેય નક્કી થયો છે એના આધારે જે કાર્ય માટેની વ્યવસ્થા નક્કી થઈ છે એમાં થોડીક મુશ્કેલીઓ ઊભી થઈ છે. દાખલા તરીકે એવું નક્કી થયું હોય કે શિફ્ટનો સમય છે એ સવારે 5 વાગ્યાથી શરૂ કરીને 8 કલાકની ચેન ચલાવવાની છે. એટલે 8 કલાકની 3 પાળીઓ સવારે 5 વાગ્યાથી બદલવાની વાત થઈ અને એ મુજબ કાર્ય શરૂ થયું. પરંતુ જાણવા મળ્યું કે આને કારણે સવારે 5 વાગ્યાની પાળી શરૂ કરીએ છીએ ત્યારથી તમામ સમયોમાં કર્મચારીઓને આવવા માટેની થોડી અગવડતાઓ ઊભી થાય છે, કારણ કે સમય થોડો ઓડ પડતો હોય. 5ને બદલે 3 કલાક લેટ, એટલે કે 8 વાગે અથવા તો 1 કલાક લેટ 6 વાગે આવો સમય જો રાખવામાં આવે તો એ દૈનિક રોજિંદી એમની જે ક્રિયાઓ છે એ સમયમાં એ ઢળી શકે છે. 8 વાગ્યાથી શરૂ કરીએ તો 6 વાગે કર્મચારી ઉઠતો હોય, એમની દૈનિક ક્રિયાઓ પૂરી કરી અને 8 વાગે સમયસર પહોંચી શકે. પરિણામે શિફ્ટનો સમય 8 વાગે કરવો જોઈએ. તો આ ભૂલને એ સુધારે અને એનાથી ધ્યેયમાં જે મેઇન ધ્યેય છે એને પ્રાપ્ત કરવાનું ખૂબ જ સરળ બની જાય છે. એટલે ધ્યેય સિદ્ધિમાં મદદરૂપ બને છે. બીજું, પ્રવૃત્તિઓ પર અંકુશ રાખે છે. ધંધાકીય એકમની વિવિધ પ્રવૃત્તિઓના કાર્ય વિસ્તાર જેવા કે ઉત્પાદન, વેચાણ, કર્મચારી વ્યવસ્થા, નાણાકીય વ્યવસ્થા, ગુણવત્તા, વસ્તુના ઉત્પાદનની વગેરે પ્રવૃત્તિઓ પર અંકુશ રાખવાનું કાર્ય થાય છે. એટલે કે આ તમામ પ્રવૃત્તિઓ પર સતત દેખરેખ રાખવામાં આવે છે, જેથી કરીને માત્ર એક વસ્તુની ગુણવત્તા પર વિચારીએ કે જે ઉત્પાદિત થાય છે, જો એની ગુણવત્તા પર અંકુશ રાખવામાં ન આવે તો ઉત્પાદનની ગુણવત્તા ઓછી થઈ જાય તો પણ ખબર ન પડે અને પરિણામ સ્વરૂપ એવું પણ બની શકે કે માર્કેટની અંદર, બજારની અંદર પોતાની વસ્તુ છે એનું વેચાણ ઘટી જાય. તો એક સામાન્ય બાબતને કારણે ધંધાનો જે ધ્યેય છે એના પર અસર થઈ શકે છે. એટલે આ પ્રવૃત્તિઓ પર અંકુશ રાખવાનું પણ કાર્ય થતું હોવાને કારણે ધંધાના ધ્યેયને સફળ કરી શકાય છે. માટે એમ કહીએ કે પ્રવૃત્તિઓ પર અંકુશ રાખવા માટે પણ અંકુશનું મહત્વ છે. ત્યારબાદ ત્રીજું છે આયોજન અસરકારક બને છે. મિત્રો, અંકુશ રાખવાનું કામ જ એ છે કે જે આયોજનની અંદર નક્કી થયું છે એ મુજબ કાર્ય થાય છે કે નહીં તેની દેખરેખ રાખવી. એટલે કે અહીંયા એમ છે કે નિષ્ણાંતો જે અભિપ્રાય મુજબ આયોજનના રસ્તાઓ નક્કી કરે છે કે આયોજન કેવી રીતે કરવું, આયોજનની અંદર નીતિ નિયમો, ધારાધોરણો વગેરે નક્કી કરે છે. જ્યારે અંકુશ છે એ તે રસ્તે થયેલી પ્રવૃત્તિઓના વિચલનો તપાસીને તેને સુધારવાનો પ્રયત્ન કરે છે. એટલે કે આયોજનમાં જે નક્કી થયું છે એ મુજબ કાર્ય થાય છે કે નહીં એનું ધ્યાન રાખે છે અને એ મુજબ કાર્ય થતું હોય અને એમાં જો કંઈ વિચલનો આવ્યા હોય તો એ વિચલનોને સુધારવાનું કાર્ય અંકુશ દ્વારા થાય છે. પરિણામે આયોજન
અસરકારક બને છે, આયોજન મુજબ જ કાર્ય થાય છે, એટલે કે આયોજનમાં જે લક્ષ્યાંકો આપ્યા છે એ લક્ષ્યાંકો અંકુશને કારણે સિદ્ધ થતા હોવાથી આયોજન પણ સફળ બને છે, એટલે આયોજનને અસરકારક બનાવે છે. ચોથું મહત્વ છે પ્રવૃત્તિઓ વચ્ચે સંકલન. આપણે જોઈ ગયા કે સત્તા અને જવાબદારીઓની વહેંચણી થાય છે, પરિણામી સ્વરૂપે અધિકારીઓ અને એના તાબેદારોની નિમણૂક થાય છે. આમની વચ્ચે સંકલન સધાય છે અને એનું કારણ છે અંકુશ. કેવી રીતે? તો કે પોતાના તાબેદારોનું ધ્યાન રાખવાનું કાર્ય, એ આયોજન મુજબ કામ કરે છે કે નહીં એનું કાર્ય કોણે કરવાનું છે? તો કે અધિકારીઓ. એટલે પરિણામ સ્વરૂપે અધિકારી પોતાના તાબેદારનું કામ છે એના પર દેખરેખ રાખશે. એ અધિકારી ઉપર બીજો કોઈ અધિકારી સત્તા તરીકે છે તો એ આ અધિકારીનું કાર્ય કરશે, ધ્યાન રાખવાનું. પરિણામે તાબેદારો દ્વારા થયેલા કાર્યની માહિતી જે તે નિરીક્ષક પાસે છે, એ નિરીક્ષક પોતાના અધિકારીને માહિતી આપે છે. એમાં કંઈ ભૂલો કે સુધારણાની જરૂર હોય તો એ પાછો નિરીક્ષકને કહેશે. નિરીક્ષક એ કોને કહેશે? કર્મચારી, કામદારને. તો આ રીતે પ્રવૃત્તિઓ વચ્ચે સંકલન સધાય છે અને અંકુશને લીધે આ બધી જ પ્રવૃત્તિઓ વચ્ચે સંકલન થાય છે. એટલે સંકલન, પ્રવૃત્તિઓ વચ્ચે સંકલન માટે અંકુશ ખૂબ જ મહત્વનું છે. ત્યારબાદ પાંચમું છે કાર્યનું મૂલ્યાંકન. આયોજનની અંદર નક્કી થયેલા ધારાધોરણ મુજબ વાસ્તવિક રીતે એ સિદ્ધ થયા છે કે નહીં એનું માપ અંકુશ દ્વારા જ કાઢી શકાય છે. નક્કી ગમે તેટલું થયું હોય, આયોજન દ્વારા ગમે તેવું નક્કી કરવામાં આવ્યું હોય, સારામાં સારા હેતુઓ નક્કી થયા હોય, પરંતુ વાસ્તવમાં એ હેતુઓ સિદ્ધ થાય છે કે નહીં એ માત્ર ને માત્ર અંકુશ દ્વારા જ મૂલ્યાંકન થઈ શકે છે. એટલે કોઈ પણ પ્રવૃત્તિનું મૂલ્યાંકન આના દ્વારા થાય છે, અંકુશ દ્વારા થાય છે. માટે એમ કહીએ કે કાર્યના મૂલ્યાંકન કરવા માટે અંકુશનું મહત્વ છે. ત્યારબાદ છઠ્ઠું છે વિચલનો દૂર કરે છે. તો મિત્રો આપણે જોયું છે કે અંકુશનું કામ એ રચનાત્મક છે, સુધારાલક્ષી કાર્ય છે. અંકુશ એ વિવિધ પ્રવૃત્તિઓ પર દેખરેખ રાખવાનું કામ છે અને ત્યારબાદ એમાં રહેલા વિચલનોને તપાસવામાં આવે છે, એના કારણો શોધી કાઢવાના અને કારણો શોધીને એના ઉપર પગલાં લેવામાં આવે છે. પરિણામે વિચલનોનું પ્રમાણ ઘટે છે. એટલે એમ કહી શકાય કે વિચલનો દૂર કરવા માટે પણ અંકુશનું મહત્વ રહેલું છે. ત્યારબાદ સાતમું છે સત્તા સોંપણી માટે જરૂરી. સત્તા સોંપણી માટે અંકુશ જરૂરી છે. શા માટે? તો કે કર્મચારીને કાર્ય સોંપાયા બાદ તેમની પર દેખરેખ રાખવાની જવાબદારી તેના ઉપરી અધિકારી ઉપર આવે જ છે. મેં કીધું હતું ને કે સત્તા અને જવાબદારી એ પણ એક સિક્કાની બે બાજુઓ છે. જ્યારે કોઈને કોઈ પણ પ્રકારની સત્તા મળે છે તો સાથે સાથે જવાબદારીઓ આવે જ છે. એટલે એમ કહી શકાય કે જ્યારે કર્મચારીને સત્તા સોંપવામાં આવે છે કે આ કાર્ય તમારે કરાવવાનું છે અને એ કાર્ય કરાવવા માટે જ્યારે એ પ્રયત્ન કરે છે અને એ કાર્ય થાય છે ત્યારે એ કાર્ય પર દેખરેખ રાખવાની જવાબદારી પણ એ જ ઉપરી અધિકારીની રહે છે. એટલે ઉપરી અધિકારી જે છે એ સત્તાની સોંપણી કરે છે મિત્રો, પણ ઉત્તરદાયિત્વની સોંપણી કરી શકતા નથી. આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો. એટલે કે શું છે કે દાખલા તરીકે નિરીક્ષકને સોંપવામાં આવ્યું કે આ કાર્ય આવી રીતે થાય છે, જે પ્રમાણે નીતિ નિયમો અને ધારાધોરણો નક્કી થયા એ મુજબ થાય છે કે નહીં એ ચકાસો, એનું ધ્યાન રાખવાનું છે. પરંતુ નિરીક્ષકને બીજા કાર્યો પણ હોય અને એ પ્રવૃત્તિમાં પણ એમને સમય આપવો પડે. એવા સમયે સતત કર્મચારીઓ પર ધ્યાન કે દેખરેખ રાખી ન શકતો હોય ત્યારે એ જ કર્મચારીઓમાંથી કોઈ એક કર્મચારીને એ બાકીના કર્મચારીઓને પોતાના કાર્યની સાથે સાથે, પોતાનું કાર્ય તો કરે જ છે પણ સાથે સાથે બીજા કર્મચારીઓનું પણ ધ્યાન રાખે એવી જવાબદારી સોંપવામાં આવે એમને. તો એમણે જવાબદારી એટલે કે પોતાની સત્તા છે એઓને સોંપી, પોતે દેખરેખ રાખે એને બદલે પેલાને દેખરેખ રાખવાનું કીધું. પરંતુ જ્યારે એના ઉપરી અધિકારી એટલે કે નિરીક્ષકના ઉપરી અધિકારી કોઈ પણ પ્રકારની બાબત માટે જવાબદાર
વ્યક્તિ તરીકે તો એ નિરીક્ષકને જ ઠેરવશે, કારણ કે આખરે તો જવાબદારી એ કોની બને છે? નિરીક્ષકની. એટલે નિરીક્ષક સત્તા સોંપણી કર્મચારીને કરી શકે પોતાની નીચેના, પરંતુ એમનું ઉત્તરદાયિત્વ એટલે કે જવાબદાર છેવટે લાસ્ટમાં કોઈ જવાબદાર વ્યક્તિ હોય તો એ પોતે જ રહે છે. એટલે ઉત્તરદાયિત્વ છે એ કોઈને સોંપી શકાય નહીં. દાખલા તરીકે કોઈ કર્મચારીને કામ કરવા માટે આપ્યું છે, એ કામ એમના તાબેદારોને કરે છે. તાબેદારો દ્વારા જો કંઈ ભૂલ થાય તો એ ભૂલ માટે જવાબદાર ભલે વચ્ચે કોઈ બીજા કર્મચારીને દેખરેખ માટે રાખ્યો હોય તો એનું નથી, પરંતુ એ ભૂલ થઈ એના માટે પણ જવાબદાર જે તે નિરીક્ષકને ઠેરવવામાં આવશે. એટલે કે એનું ઉત્તરદાયિત્વ પૂરું થઈ જતું નથી. તો સત્તા સોંપણી માટે પણ અંકુશનું મહત્વ વધી જાય છે. ત્યારબાદ 8મું છે ભૂલોની શોધ. અંકુશ છે જ એના માટે કે જે કંઈ કર્મચારીઓ દ્વારા કામગીરી કરવામાં આવે છે એનું મૂલ્યાંકન થાય, એના પરિણામ સ્વરૂપે એમની ભૂલો, મુશ્કેલીઓ, ત્રુટીઓ, વિચલનો જે કાંઈ હોય એને શોધી કાઢવાના અને ભવિષ્યમાં તેનું પુનરાવર્તન ન થાય એના માટે માર્ગદર્શન આપવું. તો અંકુશનું કાર્ય જ આ છે. માટે ભૂલોની શોધ માટે પણ અંકુશનું મહત્વ વધી જાય છે, કારણ કે અંકુશનું કામ જ દેખરેખ રાખવાનું છે. ત્યારબાદ આપણે જોઈએ 9મું મહત્વનું પરિબળ છે એના માટે લાંબા ગાળાનું આયોજન. લાંબા ગાળાની યોજનાઓના ઘડતરમાં અંકુશ મદદરૂપ થાય છે. અંકુશ પ્રક્રિયાને કારણે એકમની વર્તમાન જે પ્રવૃત્તિઓ છે એ અંગેની માહિતી પ્રાપ્ત થાય છે અને એના આધારે લાંબા ગાળાના અનુમાનો કરી શકાય છે. એટલે કે અત્યારે જ ધંધાનું ધ્યેય 50થી 60% સિદ્ધ થયું હોય તો ભવિષ્યમાં કેટલા સમયમાં એકમનું ધ્યેય સંપૂર્ણપણે સિદ્ધ થઈ જશે એનું આયોજન થઈ શકે છે. એ ઉપરાંત ત્યાર પછીનું કયું ધ્યેય આપણે રાખી શકીએ એ બાબતેનું પણ આયોજન થઈ શકે છે અને એ માહિતી અંકુશ દ્વારા જ પ્રાપ્ત થાય. માટે લાંબા ગાળાના આયોજન માટે પણ અંકુશ મહત્વનું છે. ત્યારબાદ 10મું છે દોરવણીમાં મદદરૂપ. અંકુશ એ દોરવણીનું કાર્ય સરળ બનાવી દે છે, કારણ કે દેખરેખ કોણે રાખવાની છે? અધિકારીએ. દોરવણીનું કામ પણ શું છે? ભૂલો, વિચલનો શોધીને એને સુધારવાનું. પરિણામે કર્મચારીઓ પર દેખરેખ રાખીને તેના પર પડતી મુશ્કેલીઓ એને જાણે છે અને એમને માર્ગદર્શન આપે છે, એટલે કે દોરવણી આપે છે, જેથી નિર્ધારિત પદ્ધતિ દરેક પ્રવૃત્તિ થાય, એટલે કે જે નક્કી થયું છે એ મુજબ જ પ્રવૃત્તિઓ થાય એનું માર્ગદર્શન આપી શકાય ભૂલોને શોધી. તો દોરવણી માટે મદદરૂપ બને છે અંકુશ. ત્યારબાદ 11મું છે કાર્યક્ષમતાનું બેરોમીટર. ધંધાકીય એકમમાં અંકુશનું કાર્ય જેટલું ચોક્કસ તેટલી જ સંચાલનની કાર્યક્ષમતા વધે. અંકુશ સારી રીતે થશે તો જ સંચાલનની કાર્યક્ષમતા પણ સારી રીતે ઉદ્ભવશે, એટલે કે ખૂબ જ સારી ગણાશે. કારણ કે અંકુશ દ્વારા જ ભૂલો શોધવામાં આવશે, માર્ગદર્શન દ્વારા એ ભૂલોને વિચલોને દૂર કરવામાં આવશે, ભવિષ્યમાં એ ભૂલો છે એ પુનરાવર્તન નહીં થાય, પરિણામે સંચાલનની કાર્યક્ષમતા વધે છે. એટલા માટે જ સંચાલનની કાર્યક્ષમતા માપવાના બેરોમીટર તરીકે અંકુશને ઓળખવામાં આવે છે. એટલે કે સંચાલનની કાર્યક્ષમતા કેવી છે એના અંકુશના આધારે જ નક્કી થાય છે. એટલે જ એને કહેવામાં આવ્યું છે કે કાર્યક્ષમતા સંચાલનની કાર્યક્ષમતા માપવાનું બેરોમીટર છે. તો મિત્રો, આ થયા સંચાલનની અંદર અંકુશનું મહત્વ. તો અહીંયા આપણે અટકીએ છીએ. નવા વિડીયોમાં નવા મુદ્દા સાથે મળશું. ત્યાં સુધી ભણતા રહો, આગળ વધતા રહો. ખૂબ ખૂબ ધન્યવાદ.